તરફ ઉત્તરાખંડના હર્ષિલ નજીક ધરાલી ગામમાં વાદળ ફાટ્યું। પાણીના તેજ પ્રવાહે જે સાથે આવ્યું તેને પાણી તાણી ગયું અને પૂરના પ્રકોપમાં આખું હર્ષિલ ગામ આવી ગયું। હર્ષિલ ગામમાં પણ હાલ રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। હર્ષિલમાં વાદળ ફાટતા સેનાનો આખો કેમ્પ તબાહ થઈ ગયો છે, જેમાં 11 જવાન લાપતા થયા છે। 2 જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, તો 9 જવાન હજુ પણ લાપતા છે। હર્ષિલમાં હેલિપેડ પણ તબાહ થઈ ગયું છે, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલી પડી રહી છે। ધરાલીની સાથે સાથે આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ અહીંયા પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। હર્ષિલમાં પણ સેના ઉપરાંત અનેક લોકો લાપતા થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે, જેને લઈને અહીંયા પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હાલ તો હર્ષિલમાં વરસાદે વિરામ લેતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે। જો કે આજે હજુ પણ હર્ષિલમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો ગઈકાલની જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ આજે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ આજે પણ રેડ એલર્ટ અપાયું છે।